ન હોય, કઈ તકલીફ ન હોય. બાપ જ્યાં લગી બેઠો હોય ને ત્યાં લગી ચિંતા ન હોય. પછી બાપની ઉંમર 80 વર્ષની હોય, 90 વર્ષની હોય, ગમે એવડી ઉંમર હોય, જ્યાં લગી બાપ બેઠો હોય ત્યાં લગી ઉપાધિ ન હોય. કારણ કે દીકરાની માથે કદાચ ગમે એવી મુસીબત પડે, ગમે એવી તકલીફ પડે અને બાપ ખંભે હાથ મૂકીને એમ કે ને કે બટા મૂંઝાતો નહીં, હું બેઠો છું. હે દીકરા મૂંઝાતો નહીં. પછી બાપ ભલે ને પથારીમાં હોય પણ ખંભે હાથ રાખીને એમ કે દીકરા મૂંઝાતો નહીં, એટલે વાત થઈ ગઈ પૂરી. ઈ બાપ માટે ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢમાં થઈ ગયા ને, ઇન્દ્ર ભારતી બાપુ હજી છે. ઇન્દ્ર ભારતી બાપુ એ સુંદર મજાની એક રચના કરી છે. 5 મિનિટ ખાલી ભગત લેવી છે આપણે, પછી પાછો અમારો ભગતનો વારો લેવાનો છે. એટલે 5 મિનિટ માટે મને ગમતી સુંદર મજાની રચના છે. સુંદર મજાની રચના છે ને ઇન્દ્ર ભારતી બાપુએ બાપ માટે ખૂબ સુંદર મજાનું ગીત લખ્યું છે. હે બાપને ઘેરો વડલો કીધો છે પીલુભાઈ. એ વડલાની છાયા જે દિવસે વહી જાય ને તેથી આપણને ખબર પડે કોણ આપણું, કોણ પરાયું, કોણ કુટુંબ, કોણ પારકું, આ બધી ખબર છે ને. બાપ વયો જાય અને આજ આ પરિવારમાંથી બાપ જેવું પાત્ર વયું ગયું હોય તો મને કહેવાનું મન થાય હે કે ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો, આ ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો, અને ઘેરો કુટુંબમાં મારો બાપ રે આ મીઠો એ મીઠો સાયડો છે મારા બાપનો રેલો, એ મીઠો સાયડો છે મારા બાપનો રેલો. બાપ એના માટે સાહેબ જેટલું કહેવાય ને એટલું ઓછું છે. કારણ કે નાનપણમાં આપણા બાપે આપણને આંગળી પકડીને સાહેબ હાલતા શીખવાડ્યું હોય. એના ઋણમાંથી મુક્ત કેમ થઈ શકાય? એલા એટલેથી અટકાય નહીં, પણ બાપે તો ખંભે બિહારીને આપણને ફેરવા હોય ગામમાં. હાલતા નો આવડતું હોય ને દીકરાને તો ખંભે બિહાડીને બાપ આખા ગામમાં ફરવા લઈ જાય. મારા દીકરો હાલી નથી શકતો ને ખંભે બિહાડીને ફેરવે. અને હમણાં કોરોના કાળ ગયો સાહેબ, 4 કંધોતર દીકરા હોય, બાપને કાન દેવા તૈયાર નહોતા થતા. હે બાપની વેદનાને તો કોક દીક જાણો. બાપ કોને કહેવાય કે 500 રૂપિયા કમાઈને લઈ આવે ને 5000 ની ઘરમાં જરૂર પડે ને તો ઉછીના પાછીના આગા પાછા કરીને દીકરાને ઘરમાં 5000 પૂરા કરી દે, એનું નામ બાપ. હે બાપ એટલે જેવું તેવું વ્યક્તિત્વ નથી. ખાવાનું હોય કે ન હોય પણ ગમે ત્યાંથી ગમે એમ કરી અને પોતાના બાપ છે એ સંતાનો માટે ગમે વ્યવસ્થા કરી આવે એ પાત્ર છે બાપ. હે અને બાપ માટે આગળ લખ્યું છે કે આંગળી પકડી તી મારા બાપની રેલો, હે આંગળી પકડી તી મારા બાપની રેલો, અને ચાલ્યો હું તો ડગમગ ચાલ રે ચીલે ચડાવીએ તો ચાલતા રેલો. નાનપણમાં જેની આંગળી પકડી અને ડગમગ ચાલતા શીખાવો હોય. બાપે તો આપણને હાલતા પેલો પગ કેમ મંડાય ઈ શીખવાડ્યું હોય. અને અત્યારના કળયુગના દીકરા મોટા થઈ જાય ને પછી બાપાની ઉંમર થઈ ગઈ હોય, બાપા ખાટલે પડ્યા હોય અથવા તો નિવૃત્ત થઈ જાય ને પછી બાપ કાંઈ કે નહીં, ગમે નહીં. પછી પાછા બાપને સામે એમ કહેતા હોય બાપા તમને ખબર ન પડે. હે
બાપા તમને ખબર ન પડે પણ એને ખબર પડતી હતી ને એટલે તો ભાઈ તને 30 વર્ષનો કરી દીધો. બાકી એને ખબર હોતા હામો થાય તો દૂધ પીતો ન કરી દે હે. એટલે ઈ બાપ છે જેને ટુકડામાંથી ટુકડો આપ્યો હોય ને એના માટે થઈને કવિએ આગળ લખ્યું છે કે ટુકડામાંથી ટુકડો એ તો આપ તારેલો, એ ટુકડામાંથી ટુકડો એ તો આપ તારેલો, અને ભૂખિયા ન સુવડાવે દિવસ રાત રે આ ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો. ટુકડામાંથી ટુકડો એ તો આપ તારેલો રે. કદાચ ઘરમાં ખાવાનો એક રોટલો હોય ને તો એક રોટલો એના છોકરાને આપી દે, ભાઈ હું પાણી પીને એક ગ્લાસ પાણી પીને હલાવી લઈશ, આખો દી કાઢી નાખી, પણ એના દીકરાને એના સંતાનોને એના દીકરી દીકરાને આપી દે. બાપનો ત્યાગ છે. અને બાપે બધું બચાવીને રાખ્યું હોય ને સાહેબ, ત્યાં અત્યારે બધા ગાડીઓમાં ફોર વ્હીલમાં બધા ફરતા હોય. બાકી બાપે જો ઉડાડ્યું હોત ને તો વાહે કાંઈ નો રહે. એટલે બધા પરિવારમાંથી પિતાજી જે દિવસે છોડીને ગયા હોય તે દિવસે મને કહેવાનું મન થાય, પણ હજી ઘણા બધા કલાકારો, ઘણા બધા ભજનના આરાધકો જેમનો વારોય બાકી છે. એટલા માટે થઈ અને લાંબી કોઈ વાત ન કરતા સીધો મારા વિષય ઉપર આવી અને છેલ્લે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી દઉં કે હે ભગવાન, હે ભોળિયાનાથ, આજા બાબરિયા પરિવારમાંથી ગયેલા આત્મા છે અમારા બાપ બાપા, હે એના આત્માને ભગવાન સદગતિ આપે, એના આત્માને શાંતિ આપે. અને એવી ભગવાનને પ્રાર્થના કરવી છે. પણ ભોળાનાથને પ્રાર્થના કરી એ પેલા અમારા ઉસ્તાદ ઘડીએ ઘડીએ કઈક ફરમાઈશ કર્યા રાખે એ કે અદા હાટડી ગાઓ, તો ખાલી 2 કલી હાટડીની ગાય અને પછી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવું કે ભોળિયાનાથ આજે આ ગયેલા આત્માને શાંતિ આપજે.